वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી એના દેહની કલ્પના કરવામાં આવે છે અને ત્યારબાદ શ્રાદ્ધ કરવામાં આવે છે, જેથી કરીને પેલો જે પ્રેત જે છે એ શ્રાદ્ધનું અન્ન જે છે એ સૂક્ષ્મ રૂપે ગ્રહણ કરી શકે. એટલે માટે આ શ્રાદ્ધ જે છે, દશા શ્રાદ્ધ, તેનું નામ જે છે એ અવયવ શ્રાદ્ધ છે. આ શ્રાદ્ધ પૂર્ણ થયા બાદ 11મા દિવસે એકાદશ શ્રાદ્ધ છે. ભક્તો, આ શ્રાદ્ધ જે કહેવામાં આવે, એકાદશ શ્રાદ્ધ, એ સૌથી મહત્વનું શ્રાદ્ધ છે. મૃતકની પછાડી 11મા દિવસે કરાતું શ્રાદ્ધ એ સૌથી મહત્વનું છે. અને આ શ્રાદ્ધ જે છે એ નદી કિનારે જઈને જ કરવાનું વિધાન છે. આ એકાદશ શ્રાદ્ધ જે કહેવામાં આવે છે એ શ્રાદ્ધનું નામ છે પ્રાયશ્ચિત શ્રાદ્ધ. મૃતકે એના જીવનની અંદર કેટલાય એવા પાપ કરેલા હશે કે જેનું પાપનું પ્રાયશ્ચિત એ કરવાનું ભૂલી ગયો હશે. તો એ મૃતકના નિમિત્તે એની દાહ ક્રિયા કરનારા જે છે તેણે આ એકાદશ શ્રાદ્ધને વિશે
એ મૃતક વતી પ્રાયશ્ચિત કરવાનું હોય છે અને પ્રાયશ્ચિતના નિમિત્તે આ શ્રાદ્ધ કરવાનું હોય છે, જેને લઈને પેલો જે પ્રેત બનેલો જે છે એ પાપમાંથી મુક્ત થાય. એટલે માટે એક મહિનો પૂર્ણ થતા પહેલા બીજું એક શ્રાદ્ધ કરવામાં આવે છે, તેને ઉનમાસિક શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ કરવું પણ જરૂરી છે. અને ત્યારબાદ એ જ મહિનાની અંદર પ્રથમ માસિક શ્રાદ્ધ કરવાનું હોય છે. અને તે પછી દર મહિને આ મૃતકની પછાડી તમારે એક શ્રાદ્ધ કરવાનું હોય છે. અને એ શ્રાદ્ધ ક્યાં લગીન? તો જ્યાં લગીન મૃતકને મૃત્યુ પામીને 1 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં લગીન આ 12 શ્રાદ્ધ એની પછાડી કરવાના હોય છે. આ 12 શ્રાદ્ધ અને અગાડી જે 4 શ્રાદ્ધ કરેલા હતા, દશા શ્રાદ્ધ થી લઈને 13 શ્રાદ્ધ પર્યંતના 4 શ્રાદ્ધ, એમ 16 શ્રાદ્ધ પૂર્ણ થાય એટલે એની વરસી વળાઈ જાય છે. જે વ્યક્તિ આ 16 શ્રાદ્ધ કરવાની અંદર અશક્ત હોય તે વ્યક્તિએ પ્રથમ 4 શ્રાદ્ધ જે છે, દશા શ્રાદ્ધ, એકાદશ શ્રાદ્ધ, દ્વાદશ શ્રાદ્ધ અને 13 શ્રાદ્ધ તો અવશ્ય કરવાય. ને પછીના 12 શ્રાદ્ધ કરવાની અંદર એ વ્યક્તિ અશક્ત હોય તો એણે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે 6 મહિના પછી
ષણમાસિક શ્રાદ્ધ કરવાનું હોય છે અને ત્યાર પછી 12 મહિને બધા શ્રાદ્ધ એક સાથે કરી દેવાના હોય છે. એટલે 4 શ્રાદ્ધ પ્રથમ કરેલા હતા, 5મું શ્રાદ્ધ જે 6 મહિના રહીને કરવાનું છે અને પછીના 11 શ્રાદ્ધ જે છે એને એક સાથે વિરામ આપીને વરસી વાળી દેવાની છે. આ પ્રમાણેનો પણ નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો છે. કારણ કે શાસ્ત્રકારો જાણતા હતા કે અગાળના જમાનાની અંદર એવો સમય આવવાનો છે કે મનુષ્યની પાસે સમય ન હશે, એટલે એણે આ ઉપાય બતાવેલો છે. આ કરવાની અંદર પણ અશક્ત હોય તે વ્યક્તિએ પ્રથમના 4 શ્રાદ્ધો, દશા શ્રાદ્ધ, એકાદશ શ્રાદ્ધ, દ્વાદશ શ્રાદ્ધ ને ત્રયોદશ શ્રાદ્ધ, આ શ્રાદ્ધ જે છે 4 શ્રાદ્ધ એ તો ફરજિયાત કરવાના છે ને બાકીના 12 શ્રાદ્ધો જે છે એ કરવા માટે તમારી પાસે સમય નથી તો એ મૃતકને મૃત્યુ પામીને 1 વર્ષ પૂર્ણ થાય એ પહેલા 12 શ્રાદ્ધો જે છે એ એક જ દિવસે એને વિરામ આપીને એની વરસી વાળવાની હોય છે. વરસી વળાઈ જાય ત્યારબાદ એ પેલો જે પ્રેત થયેલો હોય ને એ પ્રેત થયેલો વ્યક્તિ જે છે એ પૂર્ણ રૂપે તૃપ્ત થઈ જાય છે અને એનો પિતરલોકની અંદર પ્રવેશ થઈ જાય છે. ગમે એટલો મોટો પાપી હોય પરંતુ શાસ્ત્રોની અંદર જે પ્રમાણે અંત્યેષ્ટિ ક્રિયા કરવાનું વિધાન બતાવેલું છે, જો એ વિધાન યથાર્થ રીતે આચરણ કરવામાં આવે ને તો એ પાપી જીવાત્મા પણ જે છે ને અંતે જતા તો છેલ્લે પિતૃલોકની અંદર તો જાય ને જાય જ. પરંતુ આજના જે લોકો જે છે, જે પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા છે, એ લોકો બધી આ ક્રિયાને માનવા તૈયાર નથી. આ સનાતન વૈદિક ક્રિયાને એ અજ્ઞાની લોકો, દુષ્ટ લોકો માનવા તૈયાર નથી ને એ લોકો એમ કહે છે કે અમે આવી બધી ક્રિયાને ક્યારેય માનતા નથી, અમે આધુનિક જમાનાના છીએ. અરે ભાઈ, આધુનિક જમાનાના તમે હોવ તો કઈ વાંધો નથી, પરંતુ આપણે આપણી સંસ્કૃતિથી બહિર્મુખ ક્યારેય નથી થવાનું. આ 12 અને બીજા 4 શ્રાદ્ધ તો એને 16 શ્રાદ્ધ તો ફરજિયાત કરવાના છે. જો એ શ્રાદ્ધ કરવામાં ન આવે અને 4 શ્રાદ્ધ કરીને પેલો માણસ બેસી જાય અથવા તો મૃતકની પછાડી એક પણ શ્રાદ્ધ કરવામાં ન આવે તો એ મૃતક જે છે, જે પ્રેત બનીને વાયુમય દેહથી રહેલો હોય છે, એ પ્રેત જ કાયમ માટે રહેશે. એને પ્રેતના દેહમાંથી ક્યારેય પણ મુક્તિ ન મળશે, અર્થાત કે એ ભૂત થશે અને ભૂત થઈને પછી તમને જ હેરાન કરશે. અને આજના તમે જોજો, મોટે ભાગના લોકોના ભાગ્યની અંદર, એની કુંડળીની અંદર તમે જોશો ને તો એટલું જ દેખાશે કે ભાઈ એને પિતૃદોષ છે. પિતૃદોષ કેમ આવે છે? તો પિતૃદોષ એટલે માટે આવે છે કે તમારા ઘરની અંદર જે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલી હોય, એ મૃત્યુ પામેલી વ્યક્તિની પછાડી તમે યથાર્થ રૂપે એના સંસ્કાર કર્યા નથી. અને સંસ્કાર નથી કર્યા, સંસ્કારના અભાવની અંદર એ વ્યક્તિને પ્રેત દેહમાંથી તમે છોડાયો નથી, એટલે એ વ્યક્તિ જે છે એ પ્રેત બનીને તમારા પર જ એ ફરતો રહેવાનું અને એને લઈને તમારી કુંડળીની અંદર પ્રેત દોષ જે છે એ આવવાનું. અને જાજા લોકોની કુંડળીની અંદર આ વાત જોવા મળે છે. એનું કારણ આ જ વસ્તુ છે. જ્યાં લગીન એ મૃતક પછાડી વ્યવસ્થિત જો શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરવામાં ન આવે, એની પછાડી દાનાદિક ન કરવામાં આવે તો એ વ્યક્તિ પ્રેત બનીને પછી તમને હેરાન કરશે ને કરશે જ. માટે એ પ્રેતમાંથી એને પિતૃનો દેહ આપવાની જવાબદારી જે છે એ તે સંબંધીઓની છે. એટલે એણે મૃતક પછાડી આ પ્રેત ક્રિયાઓ જે છે, જેનું એક નામ અંત્યેષ્ટિ ક્રિયા છે, એ કરવી જરૂરી છે ને જરૂરી છે. એની પછાડી વરસી વાળવી પણ જરૂરી છે. અને વરસી જ્યારે વળાઈ જાય ત્યારે એ મૃતક પછાડી તમારે દીપદાન કરવાનું છે.
અને દીપદાન જે છે એ બરાબર આસો વદી એકાદશીને દિવસે તાપી અથવા તો ગંગા તટ પર અથવા તો નર્મદા તટની ઉપર કોઈ પવિત્ર નદી જે છે એ નદી પર જઈને દીપદાન કરવાનું છે ને પાણીની અંદર એ દીપ જે છે એ વહેતા મૂકવાના છે ને ત્યાં પણ બ્રાહ્મણને લઈ જવાનું છે અને બ્રાહ્મણની ઉપસ્થિતિની અંદર એ બ્રાહ્મણ જે પ્રમાણે કહે તે પ્રમાણે એ દીપ જે છે પાણીની અંદર તમારે વહેતા મૂકવાના છે. આટલી ક્રિયા તમે કરો એટલે તમે અંત્યેષ્ટિ ક્રિયા જે છે એ પૂર્ણ કરેલી કહેવાશે. અને ત્યારબાદ એ મૃતક પછાડી દર વર્ષે વર્ષે તમારે શ્રાદ્ધ કરવાના છે. અને 3 વર્ષ થઈ જાય એ મૃતકને, અને જો એની અંદર પુરુષ હોય તો એ પુરુષ પછાડી તમારે ગયાની અંદર જઈને શ્રાદ્ધ ક્રિયા કરવાની છે. અને સ્ત્રી હોય તો એની પછાડી માતૃ ગયા, જે અત્યારે સિદ્ધપુરની અંદર આ ક્ષેત્ર આવેલું છે, ત્યાં જઈને એને માટે શ્રાદ્ધ કરવાનું છે. તો આ પ્રમાણે શ્રાદ્ધ કરવાથી એ જે મૃતક વ્યક્તિ જે છે એ પૂર્ણ રૂપે સંતુષ્ટ થઈ જાય છે અને એને અભિષ્ટ લોકની પ્રાપ્ત થઈ જાય છે. માટે આ પ્રમાણે શાસ્ત્રોની અંદર જે વિધાન બતાવેલું છે એ વિધાન પ્રમાણે જ બધી ક્રિયાઓ કરવાની છે. કારણ કે મૃતકને પ્રેતમાંથી પ્રેત દેહ ત્યાગ કરાવી પિતૃનો દેહ આપવાની સંપૂર્ણ જવાબદારી જે છે એ એના પુત્રની છે. માટે આ ક્રિયાથી ક્યારેય પણ કોઈ ચૂકતા નહીં. આ બધી ક્રિયાની અંદર બ્રાહ્મણ દેવતા જરૂરી છે અને બ્રહ્મ ભોજન જે છે એ પણ જરૂરી છે. માટે એની અંદર ક્યારેય પણ કૃપણતા ન કરતા જે પ્રમાણે શાસ્ત્રોની અંદર વિધાન કરવામાં આવેલું છે એ વિધાન મુજબ જ તમને આ બધી ક્રિયાઓ જે છે તેનો અહીં પ્રકાશ કરવામાં આવેલો છે. માટે ભક્તો, દરેક વ્યક્તિએ આ ક્રિયા જે છે એ અવશ્ય કરવી જરૂરી છે. તો તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકમાં પણ સુખી થશો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સંસ્કારાશ્ચ અનેકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ આ શ્લોક દ્વારા આ બધી જ ક્રિયાઓ કરવાની આજ્ઞા આપેલી છે. જે જીવાત્મા પરમાત્માનું ભજન સ્મરણ કરતા થતા ભગવાનના ધામમાં ગયો હોય તેની પછાડી પણ આ બધી ક્રિયાઓ જે છે એ કરવાની છે. અને એ ક્રિયા એની પછાડી કરવામાં આવે તો એનું ફલ જે છે એ ક્રિયા કરનારને પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, શાસ્ત્રોમાં જે પ્રમાણે વિધાન કરેલું છે એ પ્રમાણે આ બધી ક્રિયાઓ જે છે કરજો તો ભગવાન શ્રી હરિ તમારા પર રાજી થશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા જન્મ મરણ શૌચ વિશે થોડી વાતો કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.